વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે, ત્યારે પીએમ મોદીએ આજે આણંદ, સુરેન્દ્રનગર અને જૂનાગઢ ખાતે જનસભાને સંબોધન કર્યું હતું. પીએમ મોદીએ સૌપ્રથમ આણંદ અને ખેડા લોકસભા બેઠક માટે વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાનમાં જાહેર સભાને સંબોધી હતી. વડાપ્રધાન મોદીની એક ઝલક મેળવવા તેમજ તેમને સાંભળવા માટે હજારો લોકો ઉમટ્યા હતા. આ તકે પીએમ મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ જણાવ્યું હતું કે ઇન્ડિયા ગઠબંધનની રણનીતિની પોલ તેના જ એક નેતાએ ખોલી નાખી છે. ઇન્ડિયા ગઠબંધને મુસ્લિમોને વોટ જેહાદ કરવાનું કહ્યું છે. આપણે લવ જેહાદ સાંભળ્યું હતું, પણ હવે વોટ જેહાદ. ભણેલા ગણેલા મુસલમાનના પરિવારમાંથી આ વાત સામે આવી છે. તેઓએ કહ્યું છે કે વોટ જેહાદ કરો. ઇન્ડિયા ગઠબંધને કહ્યું છે કે તમામ મુસ્લિમોએ એક થઈને વોટ આપવો જોઈએ. ઇન્ડિયા ગઠબંધને વોટ જેહાદની વાત કરીને લોકતંત્રનું અપમાન કર્યું છે, સંવિધાનનું અપમાન કર્યું છે. વોટ જેહાદના નારા લગાવવામાં આવી રહ્યા છે, ત્યારે તમે સમજી શકો છો કે ઇન્ડિયા ગઠબંધનનો ઈરાદો કેટલો ખતરનાક છે. તો બીજી તરફ કોંગ્રેસે એસસી, એસટી, ઓબીસીને પણ અંધારામાં રાખ્યા હતા. ઓબીસી આરક્ષણના દરેક પ્રસ્તાવને ઠુકરાવી દીધા હતા. વર્ષોથી ઓબીસી સમાજ કહે છે કે તેઓને સંવિધાનિક દરજ્જો મળે. કોંગ્રેસે તેઓનું ન સાંભળ્યું. પણ 2014માં જ્યારે હું દિલ્હી ગયો ત્યારે એક બાદ એક કામ કર્યા છે, જેથી આ લોકોએ કોંગ્રેસને ઓળખી લીધું. આજે આ બધા ભાજપની બહુ મોટી તાકાત છે. કોંગ્રેસે આદિવાસીઓ માટે અલગ મંત્રાલય પણ ન બનાવ્યું, પણ અમે બનાવ્યું છે. આ સાથે જ પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે અડધી રોટલી ખાઈશું, ઇન્દિરાને લાવીશું કહેનારાઓએ કોંગ્રેસ છોડી દીધી છે. નહેરુના જમાનાથી કોંગ્રેસની રિમોટ સરકાર ચાલતી હોવાનું જણાવી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પીએમ મોદીએ આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે જ ભાજપાના ઉમેદવારોને જંગી બહુમતી સાથે જીતાડવા પીએમ મોદીએ લોકોને અપીલ કરી હતી. તો બીજી તરફ સુરક્ષાને ધ્યાને રાખી આણંદ, સુરેન્દ્રનગર અને જૂનાગઢ ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. 10 વાગે પહેલા દરેક બૂથમાં 25 લોકો અથવા 30 મતદારો થાળી વગાડતા વગાડતા, ગીત ગાતા ગાતા, જેમ પ્રભાતિયા ગાય ને એવી રીતે મતદાન મથકે જાય. આખા બૂથમાં લોકશાહીનો ઉત્સવ ઉજવાય અને 10 વાગ્યા સુધીમાં આવા 30 સરઘસ નીકળે. ઓછામાં ઓછા 30 સરઘસ, દરેકમાં 30 મતદાર, અને જઈને આપણે મત આપીએ તો તમે જોઈ લેજો બાપુડી, એ પાકે પાયે તમારું મતદાનના રેકોર્ડ તૂટી જાય.